સુશીલા કહે આપ ચિંતા ન કરો, તમારા મિત્રોને શું વધારે ભાવે તમને તો ખબર હશે ને. કૃષ્ણ કહે કે મારા મિત્રને છે ને તાંદુલ બહુ ભાવે, પૌવા એટલે તાંદુલ બહુ ભાવે છે. સુશીલા કહે તો એની ચિંતા ન કરો, એ તાંદુલની વ્યવસ્થા હું કરું. મિત્રમાં ઘણા બધા પ્રકાર છે સાહેબ. દુઃખમાં અડધી રાતે આપણી પડખે ઊભો હોય ને એને એક મિત્ર કહેવાય, અને એક મિત્ર શનિ રવિ થાય ને આમ લઈ જાય ને એને પણ મિત્ર કહેવાય, પણ તફાવત ઘણો છે. માંગું પણ મરું અપને તન કે ઘા. સુશીલા કે આપ ચિંતા ન કરો, તાંદુલની વ્યવસ્થા કરું, પણ પોતાના ઘરમાં કાંઈ નથી. હવે અહીંયા વાટકી વ્યવહાર ચાલુ કરે છે, જરા ધ્યાન આપજો બહેનોએ તો ખાસ સાંભળવાની જરૂર છે. વાટકી વ્યવહાર જે આપણે પહેલા ચાલતો તો હવે બંધ થઈ ગયો. હવે તો આજુબાજુ વાળા બોલાવતા જ ન હોય તો વાટકી વ્યવહાર ક્યાં રહે? ફરિયાદમાંથી જ ઊંચા નથી આવતા. વાટકી વ્યવહાર. સુશીલા આડોશી પાડોશીમાં જાય અને કહે છે કે મને થોડાક તાંદુલ આપો ને, જ્યારે અમારી પાસે આવશે ને ત્યારે તમને પાછા આપી દેશું. એ થોડાક બાજુના ઘરમાંથી તાંદુલ ઉઘરાવ્યા, થોડાક એના બાજુના ઘરમાં જાય. એ તાંદુલને ભેગા તો કર્યા, પણ એ તાંદુલને બાંધી શકે ને એવે એના ઘરમાં કાપડની પણ વ્યવસ્થા નથી સાહેબ. આ ગરીબી. એ ખોબામાં લઈ તાંદુલ અને ઘરે આવી. સુશીલાએ ક્યારે સાડી બદલાવી હશે ને એને નહીં ખબર હોય સાહેબ. એક ને એક સાડી શરીર ઉપર ઢાંકી રાખી છે. જ્યારે એ સાડી મેલી થાય ને ત્યારે એક છેડો ધોવે છે, એ છેડો સુકાઈ જાય ને એ છેડો શરીર ઉપર નાખે અને બીજો છેડો ધોવે. આને ગરીબી કહેવાય છે. ફાટેલી એક ધોતી પડી હતી ને એને ગાંઠો મારી મારી અને એક તાંદુલની પોટલી બનાવવામાં આવી. સુદામાને કહે કે પ્રિયા તમે ઘરની ચિંતા ન કરતા, આલ્યો તાંદુલ, તમે તમારા મિત્રને હોશે હોશે મળો અને હા અમારી પણ યાદી આપજો. આજે સુદામા રાજી થાય, પણ દુઃખ એને એક હતું કે હું અહીંથી જઈશ તો મારા પત્નીનું મારા દીકરાનું શું થશે. સુશીલા કે આપ ચિંતા ન કરો, ભાવથી તમારા મિત્રને મળીને આવજો. આ બાજુ લાકડીના ટેકે ટેકે સુદામા પોતાના ઘરથી દ્વારિકા તરફ નીકળે છે. અહીંયા દ્વારકાધીશ વિચાર કરે કે આ દુબળું પતળું શરીર એ પોરબંદર થી દ્વારિકા પહોંચશે ને તેનો જીવ જતો રહેશે. ગરુડને આજ્ઞા કરી જાઓ સુદામાને દ્વારિકાના ઝાપા પર મૂકી દો. એ ગરુડ છે ને એ માયા થકી દ્વારિકામાં ઝાપા પર સુદામાને છોડી દીધા છે. અહીંયા ધ્યાન આપો કૃપા. જ્યાં દ્વારિકાના ઝાપા ઉપર છોડ્યા ને કોઈને પૂછ્યું કે આ દ્વારકાધીશ નો મહેલ ક્યાં, દ્વારિકાધીશ ક્યાં? કોઈ એમ કીધું કે ઓલી ધોળી ધજા દેખાય છે ને એ દ્વારકાધીશ નો મહેલ છે. કપાળ પર હાથ મૂકે, કમર થી વળી ગયા, લાકડીના સહારે સહારે જોવે. અરે ધોળી ધજા તો દેખાય છે, હવે તો થોડી વારમાં આવી જશે. ધીમે 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 કરતા એ ડગલા ભરતા જાય. કાંટા વાગ્યા છે પગમાં, રુધિર વહે છે. પણ 3 ડગલા જ્યાં ડગલા ભરે ને શરીરમાં શક્તિ પૂરી થાય, સુદામા પડી જાય. અને સુદામા ધીમે 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 લાકડાના સહારે પાછા ઉભા થાય. કપાળ પર હાથ મૂકે, ચલાતું નથી, શક્તિ નથી. અનાજ ખાધું હોય તો શક્તિ આવે ને. પાછા કપાળ પર હાથ મૂકીને કહે છે ક્યાં છે ધોળી ધજા?
જોયું, આ તો નજીક છે. મનમાં કૃષ્ણનું નામ અને ધીમે 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 કરતા ડગલા ભરે છે. 2-3 ડગલા ભરે ને એટલે શક્તિ પૂરી થઈ જાય, પાછા જમીન ઉપર પડી જાય. હે કૃષ્ણ, આંખમાંથી અશ્રુની ધારા જાય. પાછા લાકડીના સહારે ઉભા થાય. એક તો દુબળું પાતળું શરીર, ઉપ વસ્ત્ર નહીં, ફાટી ધોતી પહેરી અને કપાળ પર હાથ મૂકતા મૂકતા ધીમે ધીમે આગળ જાય છે. અમારો કવિ કહે છે, અરે દ્વારપાલો કનૈયા સકે તો, અરે દ્વારપાલો કનૈયા સકે તો, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. નથી વસ્ત્ર પહેર્યું, એક ધોતી પહેરી ધીમે ધીમે ડગલા ભરતા જાય છે. પડી જાય, પાછા ઊભા થાય, પાછું કપાળ પર હાથ મૂકે અને ભગવાન કૃષ્ણનું નામ ને કવિ કહે છે, न सर पे पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जाकर के दो, एक बार मोहन से जाकर के दो, मिलने सखा बदनसीब आ गया है, मिलने सखा बदनसीब आ गया है, सुदामा गरीब आ गया. અને સુદામા ધીમે 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 જ્યારે ડગલા ભરતા ભરતા દ્વારિકાના દ્વાર પાસે આવે ને, એ દ્વાર પાસે 2 દ્વારપાળ ઉભા હતા અને દ્વારપાળ કહે, ખબરદાર, ક્યાં જાવ છો? સુદામા કહે, મારે તો કૃષ્ણને મળવા જવું છે. અરે રજા સિવાય અંદર ન જવાય, અમારા ઠાકોરજીનો હુકમ છે. અરે સુદામા કહે કે એ મારું મિત્ર છે, તમે મને શું કામ રોકો? અને મિત્રનું કીધું ને એટલે દ્વારપાળો હસવા લાગ્યા કે ક્યાં તમારી દશા અને ક્યાં અમારો દ્વારકાધીશ? અમને કીધું એ કીધું, દ્વારકામાં કોઈને વાત ન કરતા કે કૃષ્ણ તમારો મિત્ર છે. સુદામા 2 હાથ જોડે હાચીજી કરે, હા કૃષ્ણ મારો મિત્ર છે, મને અંદર જવા દો. દ્વારપાળો ના પાડે, નહીં, અમે રજા સિવાય કોઈને અંદર નથી જવા દેતા. એટલા રોવે છે, કગડે છે. પછી તો સુદામા એમ કહે કે ભલે મને ન અંદર જવા દો તો કાઈ નહીં, પણ એક કામ કરો ને, મારો સંદેશો દ્વારકાધીશ સુધી પહોંચાડી શકો ને? દ્વારપાળ કે હા. અને અહીંયા સુદામાએ એક ચિઠ્ઠી લખી છે, ચિઠ્ઠીમાં અદ્ભુત લખ્યું હતું, જરા સાંભળજો. એ સંદેશો મોકલ્યો, એ ભૂદર હારે ભણતા અને ઠાકરા હતો તું ઠોઠ અને લખતો મારી નોટ, એ હું સુદામા. અરે જ્યારે આપણે સાંદીપનીમાં ભણતા ને ત્યારે તું ભણવામાં ડફોળ હતો, સુદામા કહે, અને તું મારી નોટમાંથી જોઈ જોઈને લખતો ને, એ હું સુદામા. એ સંદેશો આપ્યો છે. એ એક દ્વારપાળ એ સંદેશો લઈ અને મહેલમાં ધીમે ધીમે જાય છે. અહીંયા સુદામા વિચાર કરે કે મારે કૃષ્ણ સાથે મિલન થાય તો સારું, પણ નામ ભગવાનનું કૃષ્ણ 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 એમ બોલતા જાય. અહીંયા દ્વારપાળ અંદર આવે, જય હો મહારાજ કી, જય હો મહારાજ કી, જય હો દ્વારકાધીશ કી, જય હો દ્વારકાધીશ કી. દ્વારકાવાળા કહે, બોલો. દ્વારપાળ કહે કે બહાર કોઈ આવ્યું છે. અરે કોણ આવ્યું છે? કૃષ્ણ કહે, એ તો ખબર નથી, પણ એને અંદર આવવું છે. અરે ક્યાંથી આવ્યો છે? ભગવાન કૃષ્ણ કહે. દ્વારપાળ કે એ પણ મને નથી ખબર.
અહીંયા કૃષ્ણ દ્વારપાળને ખીજવાય છે, કેટલા વર્ષથી નોકરી કરે, અરે પાઘડી પહેરી હોય ને પાઘડી પરથી ખબર પડી જાય કયા પ્રાંતનો માણસ છે. દ્વારપાળ કે પ્રભુ તમારી વાત બરાબર, પણ એને પાઘડી નથી પહેરી. અરે એને વસ્ત્ર પહેર્યા હોય ને એ વસ્ત્ર પરથી ખબર પડી જાય કે કયા પ્રાંતનો છે. પ્રભુ કહે એ પણ વાત તમારી સાચી, પણ વસ્ત્રમાં એને એક ધોતી પહેરી છે, એટલા થીંગણા માર્યા છે ને કે સાચું કાપડ નથી દેખાતું. અરે કોણ છે, જલ્દી બોલો કોણ છે? અને દ્વારપાળ કહે છે કોણ છે એ તો નથી ખબર, પણ હા નામ એનું સુદામા કહેતો હતો, અને સુદામા નામ કીધું ને એટલે દ્વારકાધીશ દોડે છે. નામ રે સુણીને વાલો દોડા ગીરધારી રે, એના મરે સુણીને વાલો દોડા ગીરધારી, તમે લીધા છે સુદામાને તેડી રે, તમે લીધા છે સુદામાને તેડી રે, એટલા બધા કૃષ્ણ હરખાઈ ગયા ને મારો મિત્ર આવ્યો, એની દશા જોઈને વિચાર કરે મારા મિત્રની આવી દશા. આવ આવ, તારાથી મોટું મહેમાન કોણ હોય મારા મહેલમાં? અને કૃષ્ણ આ સુદામાને મહેલમાં લાવે છે. અરે મારો મિત્ર, મારો પ્રિય, મારો સખા, એ અમે સાંદીપની આશ્રમમાં ભણતા ને ત્યારે મળ્યા હતા ને આજે મળવાનો. આજે ભગવાને એને બાહોમાં લઈ લીધા છે. ત્રિકમે લીધા છે સુદામાને તેડી રે, સુદામાજી દ્વારિકા જોને આયા રે, દર્શન જે સિંહાસન પર ભગવાન કૃષ્ણ બિરાજતા હતા ને એ સિંહાસન પર આ બ્રાહ્મણને બેસાડ્યો છે. આ ધન્ય છે, આ બ્રાહ્મણને ધન્ય છે. અને સુદામાના ચરણ પાસે રૂકમણી ને કનૈયો બેસી ગયા. આજે દેવતાઓએ કહે કે આ સુદામાની ભાગ્યની શું વાત કરે છે.